રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। શહેર પોલીસને આબરૂના ધજાગરા ઉડાડતી અથોડા તોડકી। મંદિરે દર્શન કરી પરત ફરતી વૃદ્ધના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવીને ગઠિયો થયો ફરાર। કોંગ્રેસની સરદાર યાત્રાને રાજકીય રોટલો શેકવાનો તરખટ ગણાવતા સાંસદ રામસિંહ રાઠવા। सीनियर सिटीजनों मतदान जागृति माटेनी 8000 किलोमीटरनी यात्रा गामे गामनो प्रवास करी शहेरमां पधारी। आज समाचार विगतवार। शहर पोलीसनी आबरूना धजागरा उडाड़ती लूटारू टोळकी बेफाम बनीने जाहेर मार्गो परथी पसार थती महिलाओने निशान बनावी रही छे। प्राप्त विगतो अनुसार शहरना सुभानपुरा विस्तारमां आवेली सौरभ पार्क सोसायटीमां रहता 60 वर्षीय मंजुलाबेन प्रहलादभाई पटेल आज सवारे नित्यक्रम मुजब कमलेश्वर मंदिरे दर्शन करी घरे परत फरता हता। दरमियान एक मोटरसाइकल पर 3 युवानो पाछळथी आव्या हता अने 3 युवानो पैकी एक जणाए तेमना गळामां हाथ नाखीने 2.5 तोलानो सोनानो अछोडो तोड़ी पलायन थई गया हता। बनाव अंगे गोरवा पोलीस मथकमां फरियाद नोंधावता पोलीसे अजाण्या गठियाओने झड़पी पाडवाना चक्रो गतिमान कर्या छे। गुजरातमां हालमां कांग्रेस द्वारा काढवामां आवेली सरदार संदेश यात्रानी सांसद रामसिंह राठवाए झाटकणी काढी हती। आज रोज सर्किट हाउस खाते योजायेली प्रेस कॉन्फरन्समां તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતના નાગરિકોને કોંગ્રેસના નેતાઓ ગેરમાર્ગે દોરવા સમૃદ્ધિ માટે કામ કરતી સરકારની વિરુદ્ધમાં વાણી વિલાસ કરી સરદાર સંદેશ યાત્રા રાજકીય ખીચડી શેકવા માટેનું તૂતક છે। કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ યોજનાને સરદારનું નામ અપાયું નથી, ત્યારે સરદારનું નામ વટાવી ખાનારા કોંગ્રેસીઓ માત્ર રાજ્ય સરકારને બદનામ કરવાનું કૃત્ય છે। ચૂંટણીમાં રાજકીય પક્ષો નહીં, જાતે ઊભા થતા અપક્ષો પણ નહીં, આ વહીવટ મારો છે, તમારો છે ને આપણો છે તેવા સંદેશા સાથે નીકળેલી મતદાર જાગૃતિ યાત્રા આજે વડોદરામાં પ્રવેશી હતી। સિનિયર સિટીઝનો દ્વારા ન મતદાર એકતા સંગઠનનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે। અંગ્રેજો ગયા અને રાજકીય પક્ષો આવ્યા, પરંતુ મતદાર હજી ત્યાંનો ત્યાં જ છે, જેના કારણે ચૂંટાયેલા પક્ષો ટૂંકા સમયમાં મિલકતો વસાવી લે છે અને મતદાર માત્ર મતદાર જ રહે છે। મતદાર જાગૃતિ યાત્રા વડોદરાથી નીકળી સાવલી બાદ આણંદ જિલ્લામાં જશે અને તારીખ 25 રાષ્ટ્રીય મતદાર દિવસે તેની પૂર્ણાહુતિ થશે। તે દિવસે અમદાવાદ ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલી એલએનટી કંપની દ્વારા આસપાસના ખેડૂતોને થતા અન્યાય સામે પડકાર ઝીલીને ડીએનટીવીના કર્તવ્યનિષ્ઠ પત્રકાર દિવ્યાંગ શાહે એલએનટીની કરતૂતોનો ભંડાફોડ કરવાના પ્રયાસના ભાગરૂપે આજે વધુ એક તરકટ ઉગાડો પાડી દીધો હતો। 1 નવેમ્બર 2002ના રોજ સંપાદન અધિકારી એકમ 1A કલમ 11 હેઠળ તમામ ખેડૂતોની સંમતિ ન હોય તમામ જમીનો ડ્રોપ થાય છે તેવો હુકમ આપેલ છે, જેના આધારે અણખોલ ગામના ખેડૂતોએ હુકમની એન્ટ્રી પડાવવા માટે વડોદરા મામલતદાર ગ્રામ્યમાં 17 સપ્ટેમ્બર 2011ના રોજ 6 હક્કપાત્રમાં નોંધ પાડેલ છે, જેના આધારે કન્સ્ટ્રક્શન કામ સામે ખેડૂત સમિતિ દ્વારા મનાઈ હુકમ મેળવવા કલેક્ટરશ્રીની રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાં પણ એલએનટી સામે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, જેની પાછળ શું રંધાઈ રહ્યું છે તે તો એલએનટીના સત્તાધીશો જાણે। શહેરના સયાજીબાગ ખાતે ગત તારીખ 13મીના રોજ એક યુવાને લૂંટારૂને આંતરીને તેની પાસે રોકડાની લૂંટ કર્યા બાદ તેના કપડા ઉતરાવી નાસી છૂટ્યા હતા। ત્યારબાદ યુવાન 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેના માટે વસ્ત્રોની વ્યવસ્થા કરી આપી હતી। બનાવ અંગે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદના આધારે પોલીસે આજે 5 શખ્સોની ધરપકડ કરીને તેમની પૂછપરછ હાથ ધરી છે। સયાજીગંજના જય ભવાનીનગરમાં રહેતા કૃષ્ણા ધોંડુ ઉત્તેકરની ગત સાંજે બંગડીની અને શાકની લારીઓ કોઈ અજાણ્યા શખ્સે ઊંધી પાડી દેતા તેની અદાવત રાખીને ગૌતમ જાદવ સહિત 10 જણા ઘાતક શસ્ત્રો સાથે ત્રાટક્યા હતા। તેમણે કરેલા હુમલા સાથે પક્ષે પથ્થરમારો કરવામાં આવ્યો હતો। બનાવ અંગે પોલીસ બંને પક્ષોની ફરિયાદના આધારે આજે 5 જણાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જેતલપુર બ્રિજ પાસે આવેલા પીપળાના તોતિંગ વૃક્ષ પર એક સમડી ફસાઈ ગઈ હતી। વૃક્ષોની ડાળીઓમાં ફસાયેલી સમડીએ ચીચિયારીઓ કરતા એક રાહદારીની નજર પડતા તેમણે આ બાબતની જાણ ફાયર બ્રિગેડને કરતા
જવાનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા, પરંતુ તોતિંગ વૃક્ષ પર ફસાયેલી સમડી સુધી નહીં પહોંચાતા ફાયર બ્રિગેડ દ્વારા પ્રથમવાર સ્નોર્કેલની મદદથી સમડીને બચાવી લેવાઈ હતી। સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિ નિમિત્તે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ઉપક્રમે આજરોજ ચેસ તથા કેરમ ટુર્નામેન્ટ યોજાઈ હતી। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કેન્ટીનમાં સમારકામ કરવાની પૂર્વે જીએસ દ્વારા રજૂઆત કરાઈ હતી, જેને ધ્યાનમાં લઈને સત્તાધીશો દ્વારા સત્વરે કેન્ટીનનું રિનોવેશન કરવામાં આવ્યું હતું। આ કેન્ટીનની છતમાં વેસ્ટમાંથી બેસ્ટ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ હતા ત્યાર સુધીના સમાચાર। તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે। ત્યાં સુધી ડીએન ટીવીની સમગ્ર ટીમ રજા આપશે। નમસ્કાર।